અને આપણું જનરેટર બધું ઉતારી લીધું. બરાબર, આપણા જોડે બહુ ખોટું કર્યું. અમારે થોડા પૈસા બાકી હતા, અમે બાકી રાખ્યા કેમ કે અમને પબ્લિકે કીધું કે ભાઈ તમે ત્યાંથી કીટ ના લો. પણ આ તો મારા પપ્પાએ લઈ લીધી અહીંયાથી, કેમ કે અમને ખબર હતી કે ભાઈ અમે બે જ છીએ, હું ને પપ્પા બે ઘરમાં. તો જો અત્યારે અમે કીટ લઈને મૂકી અને અમારું ચાલતું નતું, ડીજે ચાલુમાં બંધ થઈ જતું તું, બધું ઉડી જતું હતું સામાન. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર ડીજે લવરનો ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમની સાથે બહુ ખરાબ કરવામાં આવ્યું છે. તો મિત્રો, તમે વિડીયો એન્ડ સુધી પૂરો જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે અમારી ચેનલ ઉપર. તો મિત્રો, તમે વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો. તો જોઈ લો શું કહી રહ્યા છે આ બેન ડીજે લવર. તો જોઈ લો તમે આ વિડીયો. કર્યા જેવું નહીં. તો અમે અહીંયા કર્યું તો અમને જનરેટર બધું તકલાદી આલ્યું, સામાન બધું તકલાદી આલ્યો. અમે જવા દીધું. મૂક પપ્પા એક ને એક છોકરો, એમના મમ્મી ને એમની વાઈફ અને નાનું છોકરું, આપણે કશું કર્યા જેવું નહીં. તો અહીંયા આવીને અમને બોલાયા કે અમારા જનરેટરમાં ઓઇલ ટપકતું હતું. મેં કીધું હર્ષદીપભાઈ આવી પ્રોબ્લેમ ચાલે અત્યારે ડીજે આપણા જનરેટરમાં. તો કે વાંધો નહીં તમે આવો. મેં કીધું એન્જિન બનાવીએ. તો કે ના, તમને 62 કેવીને બદલામાં 62 કેવી આલે. અને જે અહીંયા આવીને અમને એ ભાઈ છટકી ગયા, સંતાઈ ગયા. એમના ઘરે અમે ગયા તો કે ભાઈ ઘરે નહીં આવવાનું ને ત્યાંથી ચાલ નીકળ અહીંયાથી, તમે કોણ છો એમ. હવે અહીંયા આવીને જોઈ લો, આ લોકોએ આપણા જોડે આવું કર્યું. અહીંયા કાર મજૂરો બી અત્યારે મને એમ કહે કે તું અહીંયાથી ચાલ નીકળ, તું અત્યારે બધું પૈસા બધા હાલ દે. અમે શું લેવા લે, કશું ચાલ્યું નહીં. એસેમ્બલ જનરેટર આલ્યું, ઓરિજિનલના પૈસા કાપીને. અને જુઓ ભાઈ, આપણી આઈસરમાંથી ક્લચના વાયર બી કાઢી લીધા એ લોકોએ, જેથી આપણી ગાડી ત્યાંથી નીકળે એવી નહીં. અને એમના આયા પછી જુઓ, અમારા લીધા પછી, અને અત્યારે અમને બધું બોલે જ છે, ગમે તેવું બોલે જ છે એ લોકો, ગાડી જ કરે. અને એ ભાઈ અત્યારે નહીં. તો હું રિક્વેસ્ટ કરું ભાઈ, કોઈનો ધંધો હું ચોપટ કરવા નથી માગતી પહેલાં, પણ આ સાંભળીને એજી મોરવા, એજી જનરેટર મોરવા, કોઈ પણ એ સિસ્ટમ લેવી નહીં. તમારે મારા રામા પીરની કસમ ખાઈને, મારા ભાથી દાદાની ફાગેલવાળા ભાથીજી મહારાજની કસમ ખાઈને કહું, અહીંયાથી કોઈ દિવસ તમે વસ્તુ ના લેતા. હું તમારા માટે કહું. મને હજારો ફોન આવ્યા કે બેન તમે આવડા મોટા થઈને તમે અહીંયા કીટ લીધી, આ ખોટો તમારો વિશ્વાસ તોડશે.